જો આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 5.3ની અંદર હતા, પહેલો દાખલો આપણે પૂર્ણ કર્યો હતો અને હવે બીજા દાખલા તરફ જઈએ. બીજો દાખલો છે દાખલા નંબર 10. એટલે 9 દાખલા સુધી પત્યું હતું. y બરાબર રકમ આવી આપી છે tan ઇનવર્સ બરાબર છે 3x માઇનસ x ક્યુબ અપોન 1 માઇનસ 3x સ્ક્વેર માઇનસ 1 અપોન √3 લેસ ધેન x લેસ ધેન 1 અપોન √3. બરાબર છે. તમારે આના પરથી dy બાય dx શોધવાનો છે. બરાબર, આના પરથી આપણે dy બાય dx શોધવાનું છે, યાદ રાખવાનું છે. બરાબર, હવે જુઓ, ધ્યાન રાખો અહીંયા. તો શરૂઆત કરી આપણને સ્પષ્ટ દેખાય છે કે tan 3 થીટાનું સૂત્ર છે. tan 3 થીટાનું સૂત્ર કયું હતું? તો tan 3 થીટાનું સૂત્ર તમારી પાસે આવું હતું કંઈક 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. આ સૂત્ર હતું. બરાબર, એટલે એ સૂત્ર આપણને સ્પષ્ટ દેખાવે છે. તો આપણે શું કરશું? x બરાબર tan થીટા મૂકી, એટલે અહીંયા x બરાબર tan થીટા મૂકતા થીટા બરાબર આપણને શું મળશે? tan ઇનવર્સ x. બરાબર છે. અહીંયા બધી કિંમતો મૂકી તો y બરાબર tan ઇનવર્સ અહીંયા આવશે 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર. કિંમતો મૂકી x ની જગ્યાએ tan થીટા. તો અહીંથી આગળ વધીએ. tan ઇનવર્સ આ જે કિંમતો મળશે એ tan થીટાનું સૂત્ર છે. ટોટલ આવશે 3 થીટા tan ઇનવર્સ ને tan એટલે 3 થીટા વધશે. y બરાબર 3 થીટાની જે જગ્યાએ આવશે tan ઇનવર્સ x અને ધેરફોર dy બાય dx આની કિંમત આવશે 3/1 પ્લસ x સ્ક્વેર. બરાબર, તમારા પહેલા દાખલાનો જવાબ આવશે. દાખલા નંબર 11 જોઈએ. દાખલા નંબર 11 છે y બરાબર cos ઇનવર્સ. દાખલો આપણે લાસ્ટ વિડીયોની અંદર ચર્ચા કરી હતી કે બધાના જવાબ એક જ સરખા હોય એ પ્રકારનો દાખલો છે. આ જે સૂત્ર છે એ cos 2 થીટાનું છે. એક્સની જગ્યાએ tan થીટા મૂકીએ તો 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. એટલે જવાબ તમારો cos 2 થીટાનો આવે. બરાબર, અને cos ઇનવર્સ cos 2 થીટા cos ઉડી જાય છે. આ ટાઈપનો આપણે સાઇનમાં દાખલો ગણી ગયા હતા. અત્યારે આપણી પાસે આ જે છે એ પ્રમાણે x બરાબર શું આવશે? tan 3 થીટા મૂકતા થીટા બરાબર tan ઇનવર્સ x મળે. બરાબર છે. y બરાબર આપણે અહીંથી આગળ વધો. શું હતું? શું? cos ઇનવર્સ 1 માઇનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર. આ રકમ હતી, એમાં કિંમતો મૂકી 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર cos ઇનવર્સ આની કિંમત છે cos 2 થીટા. ટોટલ મળશે 2 થીટા. થીટાની કિંમત હતી અહીંથી tan ઇનવર્સ x અને માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2/1 પ્લસ x સ્ક્વેર તમને મળે. બરાબર છે. એટલે એ ટાઈપનો દાખલો આપણે ગણી ગયા હતા. તો એક જ દાખલો બાકી રહ્યો છે, તમે જાતે ગણી શકો છો કે જો y બરાબર tan ઇનવર્સ 2x અપોન 1 માઇનસ x સ્ક્વેર હોય તો dy બાય dx શોધો. બરાબર છે. હવે આ દાખલો હું કોટ ઇનવર્સ માટે પણ બનાવી શકું છું. અહીંયા કોટ ઇનવર્સ મૂકું તો પોઝિશન એની જ આવશે. અહીંયા કોટ ઇનવર્સ આવશે. અહીંયા tan 2 થીટા થશે તો tan પાઈ બાય 2 માં 2 થીટા કરવું પડે. કોટ ઇનવર્સ એટલે કોટ પાઈ બાય 2 માં થીટા થાય. પછી અહીંથી આપણી પાસે કોટ ને કોટ ઉડી જશે, અંદર આવશે પાઈ બાય 2 માં 2 થીટા. તો પાઈ બાય 2 માઇનસ 2 tan ઇનવર્સ x આવશે.
dy બાય dx માઇનસ 2/1 પ્લસ x સ્ક્વેર આવશે. એટલે આ પ્રકારના ડિફરન્ટ દાખલા બને છે. બરાબર છે. આ દાખલા જોતા રહેવાના. એને પછી આગળ વધો તો નવો દાખલો આપણે તરફ જઈએ. ધ્યાન રાખજો. દાખલા નંબર 12. દાખલા નંબર 12 ની અંદર છે y બરાબર સાઇન ઇનવર્સ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. અહીંયા દેખાય છે કે સૂત્ર cos 2 થીટાનું છે. હમણાં જ આપણે ગણી ગયા છીએ. બરાબર છે. તો એ જ પ્રમાણે આપણે આગળ વધો. x બરાબર tan થીટા મૂકતા થીટા બરાબર tan ઇનવર્સ x મળે. બરાબર છે. તો અહીંયા શું આવશે? y બરાબર સાઇન ઇનવર્સ ઇન્ટુ 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ. આ જે અંદરનું સૂત્ર છે એ cos 2 થીટાનું થશે. બરાબર. આ જે સૂત્ર છે 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા એ સૂત્ર છે cos 2 થીટાનું. બહાર સાઇન છે એટલે આને આપણે સાઇનમાં ફેરવી દઈએ. પાઈ બાય 2 માઇનસ 2 થીટા. તો સાઇન ને સાઇન જતા એટલે વધશે કેટલા? પાઈ બાય 2 માઇનસ 2 થીટા. ટોટલ જવાબમાં તમારી પાસે હશે પાઈ બાય 2 માઇનસ 2 tan inverse x and therefore dy by dx is equal to 0 minus આનું વિકલન આવશે 2/1 plus x square. અને તમારો લાસ્ટ આન્સર dy by dx is equal to કેટલા આવશે? અહીંયા માઇનસ 2/1 plus x square. દાખલા નંબર 13મો દાખલો છે y બરાબર cos ઇનવર્સ. આનો આ જ દાખલો 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 લેસ દેન એક્સ લેસ દેન 1. આ શરત તો જે છે તમારે જે ડબલની દાખલાની જે આવશે એની જ આપણે એની ચર્ચા કરશું. અત્યારે તો આપણે ડાયરેક્ટ જવાબ જ છે. જે રીતે તમે સાઇનમાંથી કોસનું બનાવ્યું હતું ઉપરના દાખલામાં. બરાબર. સાઇન ઇનવર્સ આપી અંદર કોસનું સૂત્ર બને એ રીતે કોસ ઇનવર્સ આપીને અંદર સાઇનનું સૂત્ર બને છે. આની આ જ રીત એક્સ બરાબર tan થીટા મૂકતા થીટા બરાબર કેટલા આવે છે? tan ઇનવર્સ એક્સ. y બરાબર cos ઇનવર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર cos ઇનવર્સ જે રકમ હતી એમાં tan થીટા મૂકી દો 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા cos ઇનવર્સ. આ જે સૂત્ર થશે એ sin 2 થીટાનું થાય છે બરાબર cos ઇનવર્સ sin 2 થીટા. એટલે આપણે શું કરવું પડશે? cos. અહીંયા પાઈ બાય 2 માઇનસ 2 થીટા. cos ઇનવર્સ cos ગયા. તમારી પાસે જવાબમાં આવશે પાઈ બાય 2 માઇનસ 2 થીટા બરાબર આવશે પાઈ બાય 2 માઇનસ 2 tan ઇનવર્સ એક્સ. વિકલન કરો તો dy બાય dx પાઈ બાય 2 વિકલન 0 2/1 પ્લસ એક્સ સ્ક્વેર. ટોટલ જવાબ આવશે 2/1 પ્લસ એક્સ સ્ક્વેર પર નિશાની માઇનસ. બરાબર છે. ત્યાંથી આપણે આગળ વધો. દાખલા નંબર 14 તરફ જઈએ. બરાબર છે. આપણે ચેપ્ટર નંબર 2 જે પ્રતિવિધિનું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે દાખલો ભણેલા છીએ. યાદ રાખવાનું y બરાબર સાઇન ઇનવર્સ 2x રૂટની અંદર 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1/√2 લેસ દેન એક્સ લેસ દેન પ્લસ 1/√2. અહીંયા તમે પહોંચી ગયા. હવે તમે શું કરશો? એક્સ બરાબર સાઇન થીટા મૂકતા દાખલો આપણી પાસે આવી ગયેલો છે. બરાબર છે. શું મળશે? થીટા બરાબર સાઇન ઇનવર્સ એક્સ. તો y બરાબર સાઇન ઇનવર્સ અહીંયા આવશે 2 સાઇન થીટા રૂટની અંદર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા.
આ જે છે તમારી પાસે શું મળશે cos 2 થીટા. તો sin ઇન્વર્સ આની કિંમત કેટલી આવશે sin 2 થીટા. ટોટલ આવશે 2 થીટા બરાબર શું આવશે 2 sin ઇન્વર્સ x. એક વખત શાંતિથી ફરી વખત યાદ કરી લઈએ આપણે કે sin ઇન્વર્સ xનું વિકલન આપણી પાસે શું હતું બરાબર છે. તો dy/dx સૂત્ર હતું 2 અને sin ઇન્વર્સ xનું વિકલન હતું 1 રૂટની અંદર 1 - x². દાખલા નંબર 15 y બરાબર sec ઇન્વર્સ 1/2x² - 1 0 < x < 1/√2 બરાબર છે. હવે અહીંથી આપણે આગળ યાદ રાખજો આ પ્રદેશો વિશે બરાબર છે. અત્યારે તો આપણે ખાલી સાઈડમાં એ લોકો આપ્યા છે એટલે આપણે લખવાના છે. પણ જ્યારે તમારી પાસે જે ડબલ કે ગુજકેટના પીરિયડો ચાલશે ત્યારે આનો ઉપયોગ ક્યાં છે અને એને આધારે આમાં ક્યાં ફેરફાર થાય છે એ આપણે ત્યારે જોઈશું બરાબર. અત્યારે બોર્ડની તૈયારી છે તો આપણે બોર્ડની તૈયારીની રીતે પહેલાં આપણે આ દાખલા ગણવાનો પ્રયત્ન કરશું. x બરાબર cos થીટા મૂકતા થીટા બરાબર શું મળશે cos ઇન્વર્સ x. હવે પ્રશ્ન એ કેવું થાય કે આવું સાહેબે કેમ લીધું તો ખરેખર એક્સની જગ્યાએ જો હું cos થીટા મૂકું તો આ સૂત્ર થશે 2 cos² થીટા - 1. ત્રિકોણમિતિને એક વખત આપણે ફરી વખત યાદ કરી લઈએ તો 2 cos² થીટા - 1 એટલે cos 2 થીટાનું સૂત્ર થશે 1/cos 2 થીટા એટલે sec 2 થીટા. ટોટલ આવશે 2 થીટા 2 થીટા પાછું 2 cos ઇન્વર્સ x અને પછી એ પ્રમાણે આગળ વધીશું. તો અહીંયા આવશે y બરાબર sec ઇન્વર્સ 1/2x² - 1 આ રકમ આપી છે. y બરાબર sec ઇન્વર્સ 1 અહીંયા શું આવશે 2 cos² થીટા - 1 બરાબર sec ઇન્વર્સ બરાબર છે 1 શું આવશે અહીંયા cos 2 થીટા બરાબર sec ઇન્વર્સ અહીંયા થશે sec 2 થીટા 1/cos એટલે sec થશે બરાબર શું આવશે 2 થીટા. થીટાની કિંમત મૂકી દો 2 cos ઇન્વર્સ x અને cos ઇન્વર્સ xનું વિકલન એ આપણને ખબર હતી 2/√ની અંદર 1 - x². પણ નિશાની કઈ આવે છે માઇનસ. અહીંયા તમારું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે બરાબર છે. ત્યારબાદ આપણે હવે જોઈએ નવું વિધેય જે તમારી પાસે નવા દાખલા છે. તો ઘાતાંકીય વિધેય અને લઘુગુણકીય વિશે તમે ખાસ એવું ભણી ગયા છો. ઘાતાંકીય વિધેય અને લઘુગુણકીય વિધેય પણ એક મેન્ટાલિટી છે વિદ્યાર્થીઓની કે વિધેય શબ્દ આવે ને એટલે તરત જ વિદ્યાર્થીને માથા દુખવા મળે છે. અહીંથી ટેન્શન નહીં રાખવાનું. પહેલાં ધ્યાન રાખો f આપણે લઈએ છીએ વિધેય r થી r પ્લસ fx બરાબર a⁻x બરાબર છે. આવું તમારી પાસે વિધેય છે. આને ઘાતાંકીય વિધેય કહે છે. આપણે ખબર છે કે જો એ જે છે એ શું કહેવાય આધાર કહેવાય અને x શું કહેવાય છે ઘાતાંક કહેવાય છે બરાબર છે. આની કિંમત હંમેશા 0 અથવા 0 કરતાં મોટી હોય એટલે આપણે શું કરીએ છીએ r પ્લસ લખીએ છીએ બરાબર છે. અને આનો પ્રદેશ કયો તો ઘાતાંકીય વિધેયનો r. વિસ્તાર કહે તો r પ્લસ બરાબર છે. આપણે કાયમી યાદ રાખવાનું છે. હવે આ જે a⁻x+1 છે આમાં જુઓ તમે કે જો હું એની કિંમત હું 1 થી મોટી લઉં બરાબર છે તો a⁻x એ વધતું વિધેય થઈ જાય. ધારો કે હું 2 લઉં તો 2 ની ઘાત જેમ જેમ વધતી જાય 1 ઘાત 2 ઘાત 3 ઘાત 2 ની 4 ઘાત 2 ની 5 ઘાત એમ કિંમતો વધતી જશે. પણ જો હું કિંમત 0 થી 1 ની વચ્ચે લઉં તો a⁻x એની કિંમત જે છે ને એ ઘટતી જશે. 1/2 લીધું હોય તો 1/2 ની 1 ઘાત 1/2 1/2 ની 1/2 ની 2 ઘાત 1/4 1/2 ની 3 ઘાત 1/8 1/2 ની 4 ઘાત 1/16 ધીમે ધીમે કિંમતો શું થાય ઘટતી જાય છે બરાબર છે.
અને છેલ્લે એની કિંમત જો 1 હોય, એની કિંમત કેટલી હોય 1 હોય, તો યાદ રાખવાનું કે એ કેવું થઈ જાય અચળ વિધેય. 1 ની ગમે એટલી ઘાત લખો એટલે વિધેય કેવું થઈ જાય અચળ. આ આપણે જાણકારી ખાતર છે, આપણે જાણવા માટે. બરાબર. હવે આમાં પણ આપણે જોવાનું કે એની 0 કેટલા થઈ જાય 1 થઈ જાય. એની 0 કેટલું થાય 1. આ આપણે આપણી જાણકારી ખાતર રાખવાનું છે. હવે એના સામાન્ય ગુણધર્મથી જોઈ લઈએ, જે તમે ભૂતકાળમાં ભણી ગયા હતા. તો એની એક્સ ઘાત અને એની વાય ઘાત હોય તો તમે શું લખો છો? એની એક્સ પ્લસ વાય ઘાત. બીજું એની એક્સ ઘાત છેદમાં એની વાય ઘાત હોય તો આપણે શું લખીએ છીએ? એની એક્સ માઇનસ વાય. પછી આગળ ત્રીજું એ બીની એક્સ ઘાત હોય તો એની એક્સ ઘાત અને બીની કેટલી લખીએ છીએ? એક્સ ઘાત. એની એક્સ ઘાત કૌંસની બહાર વાય હોય તો એની એક્સ વાય લખીએ છીએ. યાદ રાખવાનું કે આ જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ એ રેસ ટુ એક્સ વાય. એ રેસ ટુ એક્સની વાય ઘાત એ આનાથી અલગ છે. એને અને આને કંઈ લેવા દેવા નથી. આ 12y છે એટલે આપણે એ રેસ ટુ એક્સ ગુણ્યા વાય લખી શકીએ, પણ એ એક્સ અપોન વાય ના લખી શકાય. ઘણી વખત આની જગ્યાએ વિદ્યાર્થી આવું લખે છે. એટલે આપણે યાદ રાખવાનું કે આ સંપૂર્ણ બંને અલગ છે. બરાબર છે. પછી એના પછી આગળ જો પાંચમું, એ અપોન બી એની એક્સ ઘાત હોય તો તમે શું લખાય? એની એક્સ ઘાત અને બીની એક્સ ઘાત. 1 અપોન એની એક્સ ઘાત હોય તો એની ઉપર શું લખાય? માઇનસ એક્સ ઘાત. બરાબર છે. એટલે બધા સામાન્ય ગુણધર્મો જે 8 અને 9માં આપણે એની ચર્ચા કરી ચૂક્યા હતા. બરાબર છે. આપણે પછી આગળ એની ચર્ચા કરવાની જરૂર નથી, પણ એના આલેખો અને એ જ્યારે ગુચકેટ ચાલશે ત્યારે આપણે એના આલેખો અને બધી માહિતી આપીશું. અત્યારે એ બાબતની ચર્ચા કરવાની જરૂર નથી. બરાબર. હવે એના પછી આગળ જઈએ. લઘુગુણક વિધેય, આ ઘાતાંકીય વિધેય હતું. બરાબર છે. જે ભણી ગયા તમારે શું હતું? ઘાતાંકીય વિધેય. હવે આવશે લઘુગુણક વિધેય. લઘુગુણક વિધેય આની કહેતા બિલકુલ પ્રતિવિધેય. આર થી આર પ્લસ હોય તો ઓલું શું લખાય? એની કરતા ઊંધું. આર પ્લસ થી આર. તમે જુઓ એફએક્સ બરાબર કોઈ પણ તમે લોગ શોધો છો ને, આ જે એક્સની કિંમત છે એ 0 નથી લેતા કે નેગેટિવ પણ નથી લેતા. તમે હંમેશા પોઝિટિવ લો છો. બરાબર છે. એટલે આ તમારી પાસે ઘાતાંક કહેવાય, આ આધાર કહેવાય. આપણે યાદ રાખવાનું છે. બરાબર છે. અને પછી આપણે ત્યાંથી આગળ વધીએ તો હવે આની આ જ પોઝિશન આમાં પણ આવશે. બરાબર છે. આ જ રીતે આમાં આવે છે. એમાં કોઈ ફેરફાર નથી થતો કે એની કિંમત 1 કરતાં વધુ હોય તો લોગની કિંમત વધી જાય, 0 થી 1ની વચ્ચે હોય તો ઘટતી જાય, અને 1 હોય તો લોગની કિંમત કેટલી આવે? 0. બરાબર છે. તો આપણે યાદ રાખવાનું છે કે પહેલાં પહેલું સૂત્ર આપણે બનાવી એ રેસ ટુ એક્સ. જો આના બરાબર બી હોય તો એક્સ બરાબર લોગ બી અને આધાર એવું થાય. ધારો કે આપણે આવું ભણીએ છીએ કે 2ની 0 ઘાત 1 થાય. આમ તો કોઈ પણ 0 ઘાત 1 થાય. બરાબર છે. તો 0 બરાબર શું આવશે? લોગ 1 આધાર બી. 2ની 5 ઘાત 32 થાય તો શું આવશે? 5 બરાબર લોગ 32 અને 2. આ 2ના આધારે કીધું. તમારું જે તો લોગ ટેબલ છે તમે જોઈ રહ્યા છો, લોગ ટેબલના જે તમે દાખલા ગણો છો એ 10ના આધારનું છે. અને ફિઝિક્સમાં જે તમે ln ને એ લખો છો, જે lnx, એ lnx એ એટલે ઈનો આધાર છે. બરાબર છે. આપણે યાદ રાખવાનું છે ઈ એટલે એક અસમય સંખ્યા જ છે. બરાબર છે. એને સ્વીકારવામાં આવી છે અને એની કિંમત એ તમારી પાસે આવે છે, પણ એ જ્યારે ગુચકેટ કે જે વડે દાખલા ચાલશે ત્યારે આપણે એની ડીપમાં ભણીશું. અત્યારે ખાલી આપણે આને યાદ રાખવાનું છે. બરાબર. હવે
સેમ પોઝિશન આની આ જ બધી આમાં આવે છે. તો અહીંથી આપણે અહીં આગળ નીકળીશું. તો ધ્યાન રાખો, એના પછી આપણી પાસે આવે છે લઘુગુણક કે વિધેયના ગુણધર્મ જુઓ. બરાબર છે. તો લઘુગુણક કે વિધેયના ગુણધર્મ, લોગના ગુણધર્મ તમે એ પણ ભણી ગયા છો. ખબર જ છે કે લોગ એક્સ ગુણ્યા વાય હોય તો આપણે શું લખીએ છીએ? લોગ એક્સ વત્તા લોગ વાય. લોગ એક્સ અપોન વાય હોય તો આપણે લખીએ છીએ લોગ એક્સ માઇનસ લોગ વાય. 3. લોગ એક્સની એમ ઘાત હોય તો ઘાત આગળ અને લઘુગુણક આપણે લખીએ છીએ. જે ગુણધર્મ તમારી પાસે હતા એને એ જ યાદ રાખવાના છે. જો લોગની અંદર ઘાતાંક અને આધાર બંને સરખા હોય તો કિંમત કેટલી આવે? 1. બરાબર છે. તમને આમાં ખબર ના પડે તો આપણે આ વિચારી શકાય કે કોઈ પણની એક ઘાત એ કેટલા થાય? એ થાય. બરાબર છે. પછી આપણે આના પરથી આપેલો હતો, આના પરથી આપેલો હતા. આગળ આપણે હમણાં થોડી વાર પહેલાં સૂત્ર શીખી ગયા છીએ. log 1 લઈએ છીએ એમાં કોઈ પણ પ્રકારનો આધાર તો આપણે શું લખીએ છીએ? 0. એ પણ આપણે થોડી વાર પહેલાં ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર છે. હવે એક તમારે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. ધ્યાન રાખજો કે a/log x અને a આ ઘાતમાં છે, એની ઘાત છે, તો આનું મૂલ્ય આવે છે x. અને આના પરથી પણ તમે આવું કહી શકો. ચલો આના પરથી બનાવવાનું છે. એટલે 7મા ગુણધર્મ તરીકે વિચારી લઈએ. હું એક્સની જગ્યાએ x/y લખું તો આ સૂત્ર પ્રમાણે શું લખાય? a/x ની y ઘાત. અને અહીંયા એ લખવાની જરૂર નહીં રહે, પછી ઈ હોય એટલે લોગમાં કશો આધાર ન આપ્યો તો આપણે ઈ ધારી લઈએ. પછી ઘાતને હું આગળ લઈ શકું તો y log x. બરાબર છે. આ સૂત્ર તમારે ખાસ 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 યાદ રાખવાનું છે. બરાબર છે. તમારે દાખલામાં આમાંથી આ કન્વર્ટેશન કરવામાં આવશે. બરાબર કે ધારો કે તમને આપ્યું છે એક્સ ફોર એક્ઝામ્પલ વિચારીએ કે સાઇન એક્સ એની કોસ એક્સ ઘાત આપી છે તો તમે લખી શકો તો e cos x અને log sin x. આપણે ઈનો જ ઉપયોગ કરવાનો છે, યાદ રાખવાનું છે. બરાબર. એના આધાર પર જ આપણે આગળ વધવાનું છે. એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. લઘુ ગુણકના ગુણધર્મો છે. એના પછી આગળ ધારો કે log a આધાર b હોય તો તમે આને એવું લખી શકો છો log a અપોન log b. અહીંયા આપણે આધાર બદલાઈ જાય, 10 હોય તો 10. એને પાછું આપણે ઉલટું પણ લખાઈ શકાય 1 અપોન log b અને આધાર a. બરાબર છે. એટલે આ રીતે થશે. અને સૌથી અગત્યનો આ ટોપિક પર આપણે યાદ રાખવાનું છે કે log તમે કોઈ પણ માઇનસ હોય log, બરાબર છે, તો એની જગ્યાએ log 1 અપોન x લખી શકાય છે. બરાબર છે. આ સૂત્રો આપણે યાદ રાખવાના છે. બરાબર છે. લઘુગુણકના 2 સૂત્રો તમારી પાસે છે જ. તો એમાં 3 સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. એમાં પહેલું છે તો a/x એનું વિકલન થાય છે a/x log a. બીજું સૂત્ર છે e/x તો એનું વિકલન છે e/x. અને ત્રીજું સૂત્ર છે d/dx log x બરાબર 1 અપોન x. આપણે અગાઉ સૂત્ર ભણી ગયા છે પણ લોગના જે મોટાભાગના સૂત્રો આ રીતે આવશે. હવે લઘુ ગુણકનો ઉપયોગ ક્યારે કરવાનો આવશે? તો લાંબા ગુણાકાર હોય અથવા વિધેયની વિધેય ઘાત આવતી હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું. આ યાદ રાખવાનું છે.